નમસ્કાર ઉદ્યોગ સાથી મિત્રો. આજે આપણે એક બહુ સરસ નિષ્ફળતા સફળતાની સ્ટોરીની વાત કરવાના છે. ફિનિક્સ પગની જે વાત હતી ને, લગભગ એના જેવી જ વાત છે. ધોરાજી જેવા નાના સેન્ટરની અંદર કેશવનટનું આખું યુનિટ ઊભું કરનાર શ્રી રાજુભાઈની સ્ટોરી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, મજા આવે એવી સ્ટોરી છે. અને આપણે એના પાસેથી એના શબ્દોમાં જ સાંભળીએ. શ્રી રાજુભાઈ, નમસ્કાર ભાઈ. નમસ્કાર. આપની થોડી વાત કરશો? આપ કેવી રીતે આવ્યા? આપની સ્ટોરી શું, ક્યાંથી આવ્યા? આમ તો અમે એક બેઝિક ગામડામાંથી આવેલા છીએ અને અમારું મૂળ ગામ ભાડેર છે. ત્રીજી પેઢી એ હું છું. મારો જન્મ તો અહીંયા ધોરાજીમાં થયેલો. ભાડેરથી લગભગ મને ખ્યાલ નથી પણ 1958 કે 60ની આજુબાજુ ત્યાંથી અમે સ્ટ્રગલ કરીને બહાર નીકળ્યા. મારા દાદા થી અમે પેલા જુનાગઢ આવેલા, પણ જુનાગઢ અમારા દાદા 1 વર્ષ રહ્યા અને ત્યાં સેટ ન થયા એટલે પછી ધોરાજી આવ્યા. અને ધોરાજી આવી અને અમે પેલા ખેડૂત તરીકે જ હતા એટલે ડુંગળી અને એ ટાઈપનું વ્યવસાયમાં અમે અહીંયા જોઈન્ટ થયા હતા. અને પેલા અહીંયા ડુંગળી આસામ ને એ બાજુ વેગનથી બહાર જતી અને ધોરાજી પહેલેથી જ એનું પીઠું રહ્યું છે. એટલે એ એરિયામાં જે લાતી બજાર કહેવાય, લાતી પ્લોટ, એમાં અમારી એક ભાડેની જગ્યામાં અમે ચાલુ કરેલું. ત્યાર પછી ડુંગળી છે એ બહુ અપડાઉન વાળી વસ્તુ, એટલે 2 વર્ષ કરીને પછી દાદા એમાં થાક્યા એટલે અમે સિમેન્ટના ભૂંગળા બનાવવાનું ચાલુ કર્યું હતું, ગૌતમ સિમેન્ટ પ્રોડક્ટ નામથી. આ બધી કથા છે એ મારા જન્મ પહેલાની છે, દાદાની છે, પણ એક બેઝિક કહું છું. ત્યાર પછી 2 વર્ષ પછી ત્યાં આખી લાકડાની મંડી જેવું હતું, એટલે બધા લાકડાની લાતીઓ હતી. ત્યારે તો નળિયા અને એવું બધું વેચાતું વધારે મોરબીના. ધીમે ધીમે 2 વર્ષ એ ધંધો બંધ કરીને લાકડામાં આવ્યા. ત્યારે મારા ફાધર છે એ ત્યારના ટાઈમે LLB સુધી ભણેલા અને એ પણ બિઝનેસમાં ભણીને જોઈન્ટ થયા. અને પછી અમે લાકડાનું કામ ચાલુ કર્યું અને સારું એવું ધીમે ધીમે મેં ડેવલપ કર્યું. પણ ત્યાર પછી મારા ફાધર એમના મિત્ર હતા ખાસ, ચિતલિયા, જે ત્યારે બહુ મોટી પાર્ટી તરીકે ધોરાજીમાં હતા, જયંતિભાઈ ચિતલિયા. એના બીજા નંબરના દીકરા હતા જે કિરણભાઈ, એમના ખાસ ફ્રેન્ડ. એમના બેનના મેરેજમાં આ લોકો સામેથી મુંબઈ ગયા હતા જાન લઈને. રિટર્ન આવતી વખતે કાર એક્સિડન્ટમાં મારા ફાધરનું એક્સપાયર થઈ ગયા. અને ત્યારે ઉંમર મારી લગભગ 6 મહિનાની હતી અને પોણા 2 વર્ષ મારે અમે 2 બેન ભાઈ, મારા ફાધર એક અને એમના 5 બહેનો. 5 બેન ને એક ફાધરમાં મારા ફાધર ત્રીજો નંબર, એટલે 3 બેન એમનાથી નાના. એ ટાઈમે આવું બન્યું એટલે પછી પાછું અમે સેટબેકમાં વયા ગયા અને 3-4 વર્ષ અમારી સોમિલ જે લાકડાની લાતી હતી એ બંધ રહી. પછી પાછા મારા દાદા છે એ ખેતીમાં લાગી ગયા અને ખેતી કરવા માંડ્યા અને 3-1 વર્ષ બંધ રહ્યું એટલે થોડું પાછું ડિસ્ટર્બન્સ આવી ગયું. પછી સેટબેકમાંથી બહાર આવીને મારા ફાધરે પાછું ધીમે ધીમે ગ્રાન્ડફાધર પછી ફાધર બની ગયા અને એક પેઢી અમે વચ્ચેથી કપાઈ ગઈ. અને પછી પાછું ધીમે ધીમે વહી રફતાર ચાલુ કરી. ધીમે ધીમે કરતા 1987માં હું પણ બિઝનેસમાં જોઈન્ટ થયો. ત્યારે 14 વર્ષની ઉંમરે મેં 10મું પાસ કર્યું. 10મું પાસ કરી અને લાતીમાં બિઝનેસમાં જોડાણો. અને પછી હું લાતીએથી જ ભણવા જતો અને ભણીને પાછો લાતીએ જ આવી જાઉં અને સાંજે 8-9 વાગે બધું પતાવીને ઘરે આવતો. પછી દાદા થોડું ઘણું ખેતીનું સંભાળતા અને હું ધીમે ધીમે ધંધામાં જોઈન્ટ થતો ગયો. અને પછી ધીમે ધીમે એમ બિઝનેસ વધારતા ગયા. પછી 1987 કે 1987 કે 91-92માં મારા દાદા જે ત્યાં ગયા હતા. હું એમ ભણેલો છું SY BCom સુધી. મારે ભણવું હતું તો ખરા, પણ સંજોગો ભણવા ન દીધા. પણ ભણવા કરતા મેં ગણતરનું ઘણું જ્ઞાન લીધેલું. એટલે બેઝિક મને જે મારા બિઝનેસમાં બોટમ જે કહેવાય કે પાયાના ગ્રાસ રૂટથી બધું મને
ખબર કે ભાઈ કઈ રીતે બિઝનેસ કરી શકાય ને કઈ થાય, અને જે કાંઈ અત્યારે હું છું એ મારા દાદા એમને ભણાવેલો કે કેવી રીતે બિઝનેસ થાય. મારા દાદા અભણ હતા, પણ એને બધું વાંચતા લખતા અને ગણિતમાં એકદમ પાવરફુલ હતા, પણ એને એની રીતે બિઝનેસથી જ શીખાના, અને હું પણ બિઝનેસથી જ શીખું છું. ભણતરમાં એટલું બધું મેં પેલી નથી કરી, પણ આજની તારીખમાં કદાચ કોઈ MBA મારી સામે બેસે કે કોઈ CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેસે તો એની ગુણ હું પકડી શકું, એટલી મારામાં ગટ્સ છે. અને એ પ્રમાણે હું બિઝનેસ પણ કરું છું. હવે પછી ધીમે ધીમે બિઝનેસ આગળ ડેવલપ થતો ગયો. એમ 1996 થી અમે ટિમ્બરમાં જતા ટિમ્બર ઇમ્પોર્ટ થવાનું ચાલુ થયું, અને મારા સિસ્ટરને મેં ભણાવ્યા હતા, એ ડોક્ટર થઈ, અને 1996 થી મેરેજ પછી તરત જ સિંગાપુર ગયા. એટલે સિંગાપુરથી ડોક્યુમેન્ટ માટે અને ઇમ્પોર્ટ થતું લાકડું આફ્રિકાથી, પણ વાયા સિંગાપુર થઈને, કેમ કે બેન્કિંગ સિસ્ટમ આફ્રિકામાં હતી નહીં. એટલે બેન્કિંગ સિસ્ટમ વાપરવા માટે સિંગાપુર અને દુબઈ બે બેઝ હતા. એટલે જે હું ગાંધીધામથી લાકડું લઈ આવતો ત્યારે મારા જે દલાલ હતા એ બધા કહે, રાજુભાઈ લાકડું બધું સિંગાપુરથી આવે, તમારા બેન સિંગાપુર છે, કંઈક લાઈન ગોઠવો ને તો આપણે કામ કરીએ. જેમ અમે બીજા પાસેથી લાકડું તમને અપાવીએ છીએ તો તમે લઈ આવો, તમારે જોતું એટલું તમે લઈ જાઓ ને તમારું વધેલું લાકડું આપણે બીજાને આપીએ. એમ કરીને અમે નાના પાયેથી ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું 2002માં, અને 2002 થી ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું. પછી એવું થયું કે ભાઈ આપણે પોતે જ આફ્રિકાથી કેમ ન મંગાવી શકીએ, એટલે અમારી ક્વોન્ટિટી વધતી ગઈ. એટલે પછી અમે આફ્રિકામાં ડાયરેક્ટ સોર્સિસ ગોઈતા, જે 2005માં સોર્સિસ ગોઈતા. પછી અમે ત્યાંથી ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું. તો ત્યારે પાછો એ જ ઇસ્યુ થયો કે ભાઈ બેન્કિંગ સિસ્ટમ આપણી ઇન્ડિયાની નહીં ચાલે, એટલે હવે સિંગાપુરમાં જશે. એટલે મારું બેઝ તો સિંગાપુર હતો જ બેનનું. તો અમે પટેલ ટિમ્બર ટ્રેડિંગ કરીને સિંગાપુરમાં કંપની એસ્ટાબ્લિશ કરી 2006માં, અને 2006માં એ કંપની કરીને પછી વાયા સિંગાપુરથી અમે અહીંયા ઓલ ઓવર ઇન્ડિયામાં ધીમે ધીમે કરીને બધી જગ્યાએ મટીરિયલ સપ્લાય કરવાનું ચાલુ કર્યું. ને પછીથી મારું 2006 થી લગભગ હું 5-6 મહિના આફ્રિકા, સિંગાપુર એવી રીતે બારે રહું. એમ કરતા કરતા સેટઅપ કરીને એક બેઝ, ધોરાજીના બેઝ ઉપર અમે ગાંધીધામ અને બોમ્બે બે જગ્યાએ પટેલ સોમિલ, જે અમારા ધોરાજીમાં પટેલ સોમિલના નામથી છે, એની 2 બ્રાન્ચ કરી, બોમ્બે અને ગાંધીધામ. પછી એમાં અમે ઘણું બધું, અને બહુ એમ કે ઓલમ, પેડવર્થ, જે ત્યારની મોટી મોટી કંપની હતી, સ્વિસ સિંગાપુર, આદિત્ય બિરલા, એની હારે કોમ્પિટિશન કરતા. પણ પછી પાછું એક સેટબેક એવું આવ્યું 2011 થી 2013માં. એમાં બધો ડિસ્ટર્બ થતું ગયું. એક તો પેલા 2009 થી ગ્લોબલ વોર્મિંગના હિસાબે લાકડાનું કટિંગમાં બેન આવતા ગયા ધીમે ધીમે. એટલે એ સ્ટ્રગલ કરતા હતા. પછી અમે 2011માં કીધું કાંઈ વાંધો નહીં, લાકડું જ કરવું છે. તો 2011માં અમે આઇવરી કોસ્ટમાં સેન પેડ્રો કરીને એનું રાજ્ય છે, એમાં સેન પેડ્રોમાં અમે સોમિલ એસ્ટાબ્લિશ કરી, અને કટિંગ કરીને પછી લાકડું અમે ઇમ્પોર્ટ કરતા ને એ બધું ચાલુ કર્યું. પણ પછી અહીંયા ઓછું થયું, એટલે અમે લેટિન અમેરિકામાં, ઇક્વાડોર, પનામા, કોસ્ટારિકા, એ સાઈડથી અમે લાકડું ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું. ત્યાં પણ અમે બધી ઓફિસો ને માણસો ને કંપનીને એસ્ટાબ્લિશ કરી. પણ ધીમે ધીમે લાકડાનો વપરાશ પણ ઘટતો ગયો અને આવક પણ ઘટતી ગઈ. અને જે પેલા લાકડું આવતું એનાથી એની સાઇઝ પણ, ગર્થમાં જે લાકડું આવે, ધારો કે એક કન્ટેનરમાં 1996માં 25 થી 35 પીસ આવતા એક કન્ટેનરમાં 20 ફીટમાં. પેલું લાકડું નાઇજીરિયાથી ઇમ્પોર્ટ થયું હતું. આજે એ જ લાકડું નાઇજીરિયાથી 600 to 700 પીસ ઇન 1 કન્ટેનર, એટલે 600 થી 700 પીસ આવે છે. એટલું લાકડાની સાઇઝ ઘટતી ગઈ. એટલે લાકડાનું ગ્રોથ જે છે એ મિનિમમ 25 થી 40 વર્ષે થાય. એટલે 25 થી 40 વર્ષ અત્યારે કોઈને રાહ જોવાનો ટાઈમ નથી. અને બીજી વસ્તુ કે હવે ફૂડના બહુ ઇસ્યુ છે. એટલે હવે બધા જેટલા જંગલ કપાય છે એમાં જે કંઈ છે એ કોમોડિટીઝ, એટલે આપણે જે બધી અડદ, તલ, ચણા, મગફળી, કપાસ એવું બધું વાવવા માંડ્યું, જંગલ કપાતા જાય છે. એટલે બધીના હિસાબે લાકડાનો શોર્ટેજ થતી જાય. એટલે હવે પછી કીધું કે ભાઈ બીજો બિઝનેસ આપણે ગોતવો પડશે, નકર આમાં આપણે ચાલી નહીં શકીએ. એટલે પછી અમે આફ્રિકામાં જતા, ને આફ્રિકામાં અમારો બેઝ ત્યારે 20 માણસોનો સ્ટાફ હતો. એટલે પછી કે ભાઈ અમારે તો અહીંયા જ રહેવું છે આફ્રિકાને, કંઈક આપણે બીજું કંઈક કરીએ. એટલે અમે પછી આ એક કોમોડિટી ઉપર પસંદગી ઉતારી અને એ ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું. ઇમ્પોર્ટ કેશ્યુનટ, રો કેશ્યુ.
એટલે એ ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કર્યું ને બધી જગ્યાએ મેંગ્લોર ને ટ્યુટીકોરિન કેરલા, એટલે આમ જનરલી બે પોર્ટ ઉપર પેલા વધારે જતો, મેંગ્લોર અને ટ્યુટીકોરિન પોર્ટ. એટલે ત્યાં માલ ઉતારીને વેચીએ. ગુજરાતમાં તો એટલી કોઈ ફેક્ટરીઓ ત્યારે હતી નહીં. એટલે પેલા વર્ષે માર્કેટ કોમોડિટી છે એટલે લાકડામાં એવું નહોતું. લાકડું અમે વગર સેલે ચડાવી દેતા અને અમારા કસ્ટમર ફિક્સ હતા, એ કસ્ટમર ને માલ જોતો છે. પણ આમાં માર્કેટ અપડાઉન બહુ થાય એટલે પેલા જ વર્ષે અમને એવો કરવો ઘૂંટ આવ્યો. તો કીધું કે આમાં કરવું હશે લાંબો ટાઈમ તો એક નાનું એવું પ્રોસેસિંગ યુનિટ કરીએ, જેથી કરીને માર્કેટ તૂટે ત્યારે આપણે પ્રોસેસ કરીને માલ વેચી શકીએ. અમારો બિઝનેસ પાર્ટનર કેનેડા બેઝ હતો, એટલે કે આપણે એક્સપોર્ટ કરી શકીએ ને તું મને જેટલું મટીરિયલ પ્રોડક્ટ થાય એ મને આપી દેજે, એટલે વેચવાનો કોઈ ઇસ્યુ નથી, ખાલી તારે પ્રોડક્શનમાં ધ્યાન દેવાનું. ઓકે. એટલે પછી અમે પટેલ એગ્રી એક્સપોર્ટના નામથી આ કેસ્યુનટ માટેની નવી કંપની 2013માં અહીંયા 26/2/2013 એસ્ટાબ્લિશ કરી અને એમાં પ્રોસેસિંગ યુનિટ ચાલુ કર્યું. વિયેતનામથી ઇમ્પોર્ટ કરી મશીનરી બધું સેટઅપ કરીને 26/2 પ્રોડક્શનમાં આવી ગયા. પછી એકાદ વર્ષ હલાવી પછી એવું થયું કે ભાઈ આ તો બહુ મગજમારી વાળું કામ છે. અને ત્યારે પણ કેસ્યુ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતમાં ઘણા બધાએ કરી હતી પણ કોઈ સક્સેસ નથી જતું. એટલે પછી એ બધા પાસા જોયા તો એમાં મેઇન વસ્તુ હતું કે પરક્યુરમેન્ટ તમારું હોય, એમાં તમારો કંટ્રોલ ન હોય તો નબળો માલ આવી જાય તો નબળો માલ માર્કેટમાં વેચાય નહીં. અને પછી આમાં એસિડ આવે ફોતરામાં, એટલે એસિડિકના હિસાબે માણસો બધા આંગળા ને ખરાબ થાય, એટલે શીખવાડવાનું કામ ને એવું બધું, એટલે બહુ ટફ હતું. 2 વર્ષ અમે બહુ સ્ટ્રગલ કરી અને 2 વર્ષમાં અમારો જે કંપનીનો સુપરવાઇઝર હતો એ પણ થાકી ગયો. મારાથી કામ નહીં થાય, આપણે આને બંધ કરીએ તો વધારે સારું. મેં કીધું ભાઈ આપણે કોઈ પણ ધંધો હજી સુધીમાં બંધ નથી કર્યો અને આપણે બંધ કરવાનું તો શક્ય જ નથી, એટલે વિચારવાની જ વાત નથી, આપણે આ કામ જ કરવાનું છે. હવે કેમ સારી રીતે થાય એ જુઓ. એટલે પછી હું જે સોમિલ ઉપર બેસતો ત્યાંથી મેં મારો ટાઈમ બંધ કરી અને આનું લાકડું બંધ થઈ ગયું. એટલે કીધું હવે આપણે આની ઉપર જ ફોકસ કરવો પડશે. એટલે પછી આમાં આવ્યા અને 11 થી 13માં ઘણી બધી ટ્રેજેડી થઈ. જે મારા સાથે છે, મારા ફઈના 2 દીકરા હતા સિંગાપુરમાં, જે બધું ડોક્યુમેન્ટ ને ત્યાંનું કામ સંભાળતા. એ 2 ફુવા અચાનક રજા લઈ ગયા, મારા ગ્રાન્ડફાધર વયા ગયા. મારો બિઝનેસ પાર્ટનર જે કેનેડામાં લેટિન અમેરિકાનું કામ સંભાળતો એ કાર એક્સિડન્ટમાં ત્યાં એક્સપાયર થઈ ગયો. એટલે 1.5 વર્ષના ગાળામાં બધું એવું બની ગયું કે હવે બહારનું કામ, મારા 2 ચોઈસ હતી કે બહારનું કામ હું સંભાળું તો અહીંનું વાઇન્ડ અપ કરવું, અને હવે જો અહીંનું કામ કરવું હોય તો બહારનું કામ વાઇન્ડ અપ કરવું. એટલે પછી મારું ફેમિલીનું જોઈને મેં બહારનું કામ વાઇન્ડ અપ કરવાનું વિચાર્યું. ભાઈ બહારનું કામ વાઇન્ડ અપ કરી અહીંયા આવે સ્ટ્રગલ કરીએ. એટલે પછી બહારના કામમાં આફ્રિકાનું લગભગ બધું મેં વાઇન્ડ અપ કરી લીધું અને સિંગાપુરનું વાઇન્ડ અપ કરવું હતું. તો મારા બનેવી કે ભાઈ કામ કર, તું અહીંનું એમને રાખ, 3-4 વર્ષમાં તારા 2 સન બિઝનેસમાં આવી જશે. તો અહીંનું આપણે કરવું હોય તો પછી કંપની ભલે નહીં, કંપની બંધ ના કરીએ. એટલે એમ કરીને કંપની એમને ચાલુ રાખીને હવે વધારે પડતું ફોકસ અમે અહીંયા ચાલુ કર્યું. પછી રિટેલમાં પણ આપણે જાય તો તેજી મંદીનો આપણે લાભ મળે. એટલે એક એવું કે પરક્યુરમેન્ટ જ્યાંથી થાય, કેસ્યુ કે જ્યાંથી પેદા થાય ત્યાંથી રિટેલર સુધી આપણું હોવું જોઈએ અને એક એવી બ્રાન્ડ બનાવીએ. કેમ કે બ્રાન્ડ વગર સ્ટ્રગલ થઈ શકે એવી પરિસ્થિતિ અમને ના લાગી. એટલે પછી ઈ બેઝ ઉપર મેં કામ ચાલુ કર્યું અને બ્રાન્ડ કરી નટબટ. પેલા અમે લૂઝ જ વેચી નાખતા હતા એમને, નટબટ બ્રાન્ડ કરીને એને રજીસ્ટર કરીને નાના પેકિંગમાં અને એવી રીતે બેઝિક બધે ચાલુ કર્યું. અમદાવાદમાં અમારું કન્સ્ટ્રક્શનનું કામ હતું એટલે અમારી પાસે એક શોરૂમ ટાઈપની એક મોટી દુકાન પડી હતી 600 સ્ક્વેર ફીટની. એટલે એમાં મોટો શોરૂમ બનાવ્યો અને ખાલી કાજુ. એટલે હાઈલું ખરું પણ બધા એમ કે ખાલી કાજુ એટલે ડ્રાયફ્રૂટ તો વેચો તો બધું જોઈએ. પછી અમે રિટેલમાં જાય એટલે આઈસ્ક્રીમ ગોલા ગુલ્ફી વાળા પાસે જાય તો એને બદામ જોતી હોય, કિસમિસ જોતી હોય, પિસ્તા જોતા હોય તો બધું માંગે. બીજી વસ્તુ ના આપી શકીએ એટલે જે એના જૂના સપ્લાયર હોય એ ગમે એમ કરીને કાજુ સસ્તા વેચે ને બદામમાં ભાવ વધારે લઈ લે, અમને ફાવવા નથી. એટલે પછી અમે બદામ માર્કેટમાંથી હોલસેલમાં લઈને બધાને દેવાનું ચાલુ કર્યું. એટલે થોડુંક ટાઈમ હાલ્યું પણ પછી પાછો ઇસ્યુ આવ્યો કે ભાઈ તમારી ક્વોલિટી દર વખતે ચેન્જ થાય, તમે ભાવ લઈ લ્યો પણ ક્વોલિટી આપો. એટલે પછી ધીમે ધીમે કીધું તો ભાઈ આપણે પોતે જ
આપણા જ શેડ નીચે બધું કામ કરશું તો જ થશે. એટલે અહીંયા બાજુમાં બીજી જગ્યા લીધી ફેક્ટરીની બાજુમાં, અને જગ્યા 3 ગણી કરી અને શેડ મોટા કર્યા. પછી કીધું ભાઈ એક દુકાને પાછું એ નહીં હાલે, એટલે હવે બધી જગ્યાએ અમારી પોતાની આઉટલેટ કરી. જેતપુરમાં અમારા કસ્ટમરની આગ્રહ હતો, જેતપુર, પછી રાજકોટ કરી, એવી રીતે 5-6 જગ્યાએ ઉપલેટા કરી, જુનાગઢ કરી, અમુક જગ્યાએ ફ્રેન્ચાઇઝી કરી, અમુક જગ્યાએ અમારા પોતાના આઉટલેટ કર્યા. એટલે કેટલા તમારા આઉટલેટ કેટલા છે અત્યારે અમારા 8 આઉટલેટ છે. ટોટલી 8 આઉટલેટ છે અને ફ્રેન્ચાઇઝી છે 27. એટલે ટોટલ થઈને 35 અત્યારે અમારી પાસે યુનિટ છે. એમ તો અમે બોમ્બે પણ કર્યું હતું, પણ બોમ્બે પછી અહીંથી માલ સપ્લાય અને ત્યાં જે માણસ હતો એ પાછો નીકળી ગયો, એટલે બીજો માણસ ના મળ્યો, એટલે પછી અમે બંધ કરીને બોમ્બે અમારું સારું ચાલતું. અમારો બેઝ જ એ હતો કે બોમ્બે બેઝ કરીને આખું મહારાષ્ટ્ર પછી કવર કરીએ. પેલા બોમ્બે કવર કરીએ, 4-5 વર્ષમાં બોમ્બે થાય તો મહારાષ્ટ્ર કરીએ, પણ પછી બધી વસ્તુમાં બદામ અમે ઇમ્પોર્ટ કરી છીએ US થી અને આપણે ઓસ્ટ્રેલિયાથી, અને ડાયરેક્ટ ફાર્મરથી, એટલે કોમ્પિટિશનમાં અમે ટકી શકીએ. પછી એવી જ રીતે પિસ્તા તો ઈરાનથી અને US થી. પછી કિસમિસ છે તો સાંગલીથી લઈ આવી છીએ, અફઘાનિસ્તાનથી લઈ આવી. પછી અંજીર છે તો એ અફઘાનિસ્તાનથી આવે. એટલે આ રીતે બધા અખરોટ છે તો ચીલી અને US થી આવે. બધું અમે પોતે ઇમ્પોર્ટ કરીએ. અમારા પોતાના ખુદના કોલ્ડ સ્ટોરેજ છે, એ પણ ફેક્ટરી ગ્રાઉન્ડમાં જ, અને ટોટલી પેકિંગ અને 100% હાઇજેનિક. અને પછી અમે સ્વીટ પણ અત્યારે બનાવી છીએ. છેલ્લા 5 વર્ષથી આ સ્વીટ બનાવી છે. પહેલા અમે જેને કાજુ કતરી માટે મટીરિયલ આપતા એની પાસે બનાવતા, તો એમાં શું છે કે એ મેન્યુઅલ બનાવે, એટલે જ્યારે સિઝન હોય ત્યારે વર્ક વધારે હોય, તો વર્ક વધારે હોય એટલે એની માણસ પાસે તમે 3-4 ગણું કામ કરાવો, એટલે એફિશિયન્સી જે છે એ વર્કમેનશીપ ઘટી જાય. અને મેન્યુઅલ બનતી હોય એટલે હાથથી ને પરસેવાવાળા હાથ ને એ બધું અડે, કેમ કે કામ વધારે હોય એટલે હાઇજેન ના થાય. અને કસ્ટમરની એવી કમ્પ્લેન આવતી કે પહેલી વાર અમે તમને 100 કિલોનો ઓર્ડર આપ્યો હતો ને હવે પછી 5 કસ્ટમર અમારા પાછળથી ભૂલાઈ ગયા હતા અને દીધો 2 કિલો, તો એ 2 કિલોમાં 100 કિલોમાં ક્વોલિટીમાં ડિફરન્સ. આવા બધા ઇસ્યુ આવ્યા, એટલે કીધું જો હવે ક્વોલિટી મેન્ટેન કરવી હોય તો આપણે પોતે જ કરવું પડશે. એટલે એક અમૂલમાં એક ભાઈની સપ્લાય હતી, એને કીધું કે તમે એક અમૂલનો પ્લાન્ટ જુઓ, કાજુ કતરી 100% હાઇજેનિક ઓટોમેટિક બનાવે છે. એટલે અમે એનો પ્લાન્ટ જોયો. પછી સેમ પ્લાન્ટ અમે અહીંયા એસ્ટાબ્લિશ કર્યો. આજે ગુજરાતમાં ઓટોમેટિક ઘણા બનાવે છે, પણ અમુક વસ્તુ કટિંગ એની પાસે ઓટોમેટિક ન હોય, ઘણા પાસે વણવાનું ઓટોમેટિક ન હોય, ઘણા પાસે પીસવાનું ઓટોમેટિક ન હોય. અમારી પાસે અને અમૂલ પાસે 2 જ જણા પાસે ગુજરાતમાં 100% ઓટોમેટિક પ્લાન્ટ છે. ઓકે, એટલે બધી પ્રોસેસ એમાં થઈ જાય. અને પર ડે અમે 4 ટન કતરી બનાવી શકીએ. અમારી કેપેસિટી એટલી છે. અત્યારે એટલી જરૂરિયાત ન હોય, પણ જે દિવાળીનો ગાળો છે તે સાતમ આઠમથી દિવાળી સુધી એટલી ગરાગી હોય અને ટાઈમે જ બધાને પહોંચવું હોય. બધાને દશેરાના દિવસે 10 ટન કતરી જોતી હોય ક્યાંથી આવે. બીજી કઈ પ્રોડક્ટ બનાવો છો સ્વીટમાં? એટલે સ્વીટમાં અમે કાજુ કતરી, પછી કાજુ સેન્ડવિચ, એક ચોકલેટ વાળી છે એક્ઝોટિકા કરીને છે, પછી કેસર પિસ્તા વાળી કતરી બનાવી છે, પણ એની અલગ અલગ પ્રોડક્ટ એ ટાઈપની બનાવી. આમ તો બધી જેટલી બને તમારા આઉટલેટમાં વેચો છો, અને 100% વિધાઉટ એની પ્રિઝર્વેટિવ. અમૂલ બનાવે છે એ પ્રિઝર્વેટિવ વાળી બનાવે છે. એની 3 મહિનાની લાઈફ છે. અમારી પ્રિઝર્વેટિવ નાખો એટલે ક્વોલિટી જે ટેસ્ટ હોય એ મળે જ નહીં. અને અમારી કતરી તમે કદાચ ગમે એની કતરી લઈ લ્યો, આખા ગમે ટૂંકમાં 1500 કે 2000 ની કતરી જે બનાવતો એના કરતા અમારી 700 થી 800 રૂપિયામાં કતરી આપી, એના કરતા અમારો ટેસ્ટ સારો હોય. અને અમે કતરીમાં કાજુ અને ખાંડ સિવાય ત્રીજી કોઈ વસ્તુ મિલાવતા નથી. લાઈફલાઈન 1 મહિનો ટકે. 1 મહિનાથી વધારે ટકાવી હોય તો પછી એમાં કંઈક બીજું નાખવું જ પડે, નકર ના ટકે. કેમ કે એમાં મોઇસ્ચર હોય, પાણીનો ભાગ હોય, એટલે પાણી વસ્તુને બગાડવાનું છે. ફ્યુચર પ્લાન તમારો શું છે? માની લો આઉટલેટ વધારે ડેવલપ કરવાની ગણતરી કરી? ફ્યુચર પ્લાનમાં અમે કેવું કરી છીએ, અત્યારે અમે 2 જગ્યાએ અમે ટાર્ગેટ કરી છીએ, રાજકોટ અને અમદાવાદ. ને 1 વર્ષથી અમારું ચાલે છે અને એમાં ઘણા બધા અમે સફળ ગયા છીએ. બરાબર છે કે રાજકોટના સરાઉન્ડિંગ એરિયામાં અમારો માલ બધે જાય. હવે કે રાજકોટથી જસદણ છે કે સમજી લ્યો કે આપણે મોરબીની વચ્ચે આપણે પેલા ટંકારા આવે, એવી રીતે તો એ બધી જગ્યાએ અમે જે સારા સ્ટોર હોય એમાં અમે આપીએ છીએ કે 50 કિલો માલ અમારો વેચજો, ન વેચાય તો અમે પાછો લઈ જશું.
હા. હવે એને પહેલી વાર ધરાર આપ્યો છે, હા. હવે બીજી વખત ફોન કરીને એડવાન્સમાં પૈસા દઈને માલ લીધો છે. એટલે એટલે સુધી પહોંચ્યા છીએ. અને અમારી બ્રાન્ડ એ સારી એવી ડેવલપ થઈ છે અમદાવાદમાં, એમાં આખા સરાઉન્ડિંગ અમદાવાદમાં. પછી ધીમે ધીમે અમદાવાદથી આગળ હવે વધી છે, બરોડા સુધી પહોંચીએ છીએ. બરોડામાં પણ અમારું આઉટલેટ છે, સુરતમાં પણ છે. પણ એ આઉટલેટ છે એ 3 કિલોમીટરનો એરિયો કવર કરે છે. એટલે 3 થી વધારે એરિયો કવર નથી થતો. જ્યારે સિટીનો એરિયો તો 35-40 કિલોમીટરનો હોય. એટલે 35-40 કિલોમીટરના એરિયામાં અમે 5-7 આઉટલેટે પહોંચીને વળીએ. એટલે અમે એજન્સી ટાઈપનું કર્યું છે. સવારમાં એક ઓટો લઈને નીકળી જાય માણસ કે ભાઈ જ્યાં જ્યાં જરૂરી હતો એનો ઓર્ડર આવી ગયો હોય, અને બધું ઓનલાઈન રાખ્યું છે, વોટ્સઅપથી આપે એટલે બધાને મળી જાય, એટલે બધું એનો માલ તૈયાર થઈ જાય. એટલે પેલાને વોટ્સઅપમાં હોય એટલે ડિલિવરી કરતા જાય. એટલે એજન્સી આપો છો કે ડિસ્ટ્રીબ્યુટરશીપ આપો છો? એજન્સી ને ડિસ્ટ્રીબ્યુટરશીપ આ કોમોડિટી છે, એટલે એટલું બધું સેટ નથી થતું માર્જિન. અચ્છા. એટલે અમે પોતે જ અત્યારે ડાયરેક્ટ કરીએ છીએ. બધી જગ્યાએ પહોંચી શકો? હા, પહોંચી શકીએ. એટલે અત્યારે એટલો એરિયો ડેવલપ કરી ગયા અમે પહોંચી શકીએ. પણ પછી એને મોડેલને અમે 2 કે 3 વર્ષ પછી એક નવા પ્લેટફોર્મ ઉપર લઈ આવશું. પણ એકચ્યુઅલી આ તો દરેક ડિસ્ટ્રિક્ટમાં ચાલે એવું છે ને? એટલે પણ બધી જગ્યાએ પછી અમે પહોંચી ના શકીએ ને. અને અત્યારે કેવું છે કે કોમ્પિટિશન બહુ છે. કોમ્પિટિશન કરવા જાય તો કાં ક્વોલિટીમાં બાંધછોડ કરવી પડે અને કાં રેટ વધારવા પડે. રેટ વધારીએ તો કોમ્પિટિશન નથી થઈ શકતી, અને ક્વોલિટી બગાડીએ તો ક્વોલિટી અમારી બ્રાન્ડ ડેવલપ નથી. અને આજે કાજુનું યુનિટ મને લાગે કે અહીંયા બહુ ઓછા છે આપણી બાજુ. કેટલા હશે યુનિટ? કાજુના યુનિટ પહેલા બહુ હતા જ્યારે અમે કર્યા ત્યારે, પણ એમાં બધા બંધ થઈ ગયા. પછી હવે અત્યારે 3 યુનિટ છે. એક ચોકી પાસે છે, જુનાગઢ ચોકી પાસે, અને એક સાપર છે. આ 3 અમે ટેકા છે. બંધ થવામાં કેવું છે કે જે રો મટીરિયલ છે એની કન્ટિન્યુ સપ્લાય નથી મળી શકતી. હા, અને એમાં તમારો હોલ્ડ ન હોય તો એ એક પ્રોબ્લેમ થાય છે. અને પછી તેજી મંદી બહુ થાય એટલે ડિસ્પેરિટી રહે. ત્યારે પણ યુનિટ માણસોને સાચવવા ચલાવવું પડે. આમાં શું છે કે હાર્ડવર્કિંગ માણસો નથી જોતા, પણ એફિશિયન્સી વાળા માણસો જોઈએ છે. જેને તમે જે ટ્રેડ શીખવાડો, હવે તમે મહિનો દિવસ બંધ કરો તો માણસો બીજી જગ્યાએ મજૂરી વયા જાય. હવે પછી મહિના દિવસ પછી ચાલુ કરો એટલે એ માણસો પાછા તમને મળે નહીં એટલે તમે નવા માણસો લઈ આવો એટલે વળી પછી તમારે ક્વોલિટીને એકથી શીખવાડવી પડે. એટલે આવું બધું થાય છે. અને અમે અત્યારે સમજી લો ને કે 80-85% પ્લાન છે એ ઓટોમાઇઝેશનમાં ગયા છે. હવે અમે પેકિંગ પણ ઓટોમાઇઝેશનમાં કરી છે. એટલે મટીરિયલ આપી દેવાનું, પેકિંગ થઈને નીકળી જાય. બધું પેકિંગ અત્યારે 250 માણસો જેવો સ્ટાફ. અને અમારું પ્રોડક્શન 3 થી 4 ટનનું પર ડેનું ફિનિશિંગ છે. જે મેન્યુઅલ કરીએ તો આમાં લગભગ 1000-1200 માણસો છે. અને સ્વીટની તો મને સીઝન પૂરતા જ કરતા. આ સીઝન પૂરતી હોય, પણ અત્યારે કેવું છે કે પેકિંગમાં વધારે સ્ટાફ આવી જાય. પછી જ્યારે પેકિંગ ફૂલ સ્પીડમાં કરીએ અને પેકિંગ થઈ ગયું એટલે એ જ સ્ટાફને અમે આમાં લઈ લઈએ. એટલે વાંધો ના. પણ પછી હવે ધારો કે અમે ત્યારે સ્ટાફ વધારીએ તો એ સ્ટાફને પછી દિવાળી પછી શું કરવું? અને એમાં ઓટોમાઇઝેશન છે એટલે અમારે 25 થી 30 માણસ હોય એટલે 4 ટન કતરી અમે બનાવી લઈએ. 25 માણસોમાં 4 ટન કતરી બને. એટલે એમાં મેન તો સફાઈમાં માણસો જોઈએ, બનાવવામાં એટલા માણસો ને જોઈએ. અચ્છા, તમે એક ઉદ્યોગ સાહસિકો માટેની કંઈક શું સૂચન આપો છો? કેવા એમાં શું કરવું જોઈએ? વસ્તુ જો અમારો ધંધો છે કે જે આજની તારીખમાં સ્ટ્રગલની માટેનો છે કે અમારો ધંધો પ્યોર સ્ટ્રગલ છે. જે પહેલા અમારો લાકડાનો ધંધો હતો તો એ સ્ટ્રગલનો જ હતો. એમાં તમે ગમે ત્યાં જોઈ લેજો, એમાં મેજોરિટી કચ્છી પટેલ હતા. બરાબર. અને કચ્છી પટેલ હતા. અને કચ્છી પટેલ છે ને જે બેનસા ઉપર વેડતો એની માલિક જ હોય તો જ એ સોમિલમાં લાકડાના ધંધામાં ટકી શકે. નકર આવું થઈ ગયું. બરાબર. એટલે એમાં હું પણ સોમિલ ઉપર વેડતો જ, લાકડા કટિંગ જ કરતો. બરાબર. એટલે મને સ્ટ્રગલ ખબર હતી કે કેટલી થઈ. એટલે હું હાઈવે આવવામાં તો હું પેલા 3 વર્ષ ટોટલ ફેક્ટરીમાં જ મેં ધ્યાન દીધું છે. માણસોને શીખવામાં, મશીનરીમાં, પ્રોડક્શન લેવામાં. પછી આ બધું સેટ થયું, પછી માણસો બધા સેટ થઈ ગયા. હવે વાંધો નથી. આમાં કોઈ પણ ધંધામાં કેવું છે કે અત્યારે તેજી મંદીના જ ખેલ થઈ ગયા છે. હવે અત્યારે જે બધા નવા બિઝનેસ કરે છે, ધારો કે મારો જ સંતાન આવે તો એને સ્ટ્રગલ નથી કરી. એટલે સીધો સ્ટ્રગલ કરે એટલે એમ કે મેં એને યુકે ભણાવ્યો છે એટલે સીધી જોબ ગોતી લે અને ઇઝીલી એને જોબ મળી જશે. આજે બરાબર છે, $8-10,000 આરામથી એને જોબ મળી જશે મહિનાની. મારો સન બીજો ભણે છે, એને મને એવું કીધું પપ્પા 1000
1 લાખ પાઉન્ડની જોબ મળે છે. અને આ વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું. એટલે ઈ કે મારી સાથે જેટલા ભણે છે એમને પ્લેસમેન્ટ આવી ગયા અહીંયા એમ. હવે સેફ સાઈડ થઈ ગઈ સીધી. 1 લાખ પાઉન્ડ એટલે બહુ થઈ ગયું યાર. સ્ટ્રગલ વગર એટલે હવે ઈ જ માણસને બિઝનેસમાં લઈ આવું એટલે ઈ એમ કે આટલી સ્ટ્રગલ કરી. એટલે સ્ટ્રગલ કોઈને નથી કરવી. અને કોઈ પણ નવો બિઝનેસ કરો તો કોમ્પિટિશન છે જ. કોમ્પિટિશન છે એટલે તમારે એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને મિનિમમ હું એવું માનું છું કે 1000 દિવસ તમારા નવા ઇન્ડસ્ટ્રીઝને તમારે આપવા પડે. મેં પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં 1000 દિવસ આપ્યા છે. એટલે લગભગ મોટા મોટી 2.5-3 વર્ષ ત્યારે અમે આમાં સેટલ થયા. આજે અમારી બ્રાન્ડમાં અમે ચાલુ કર્યું હતું ત્યારે બધા એક નાની દુકાન અમે આવડું એસ્ટાબ્લિશ કરીને બેઠા છીએ. તમે કાજુ બદામ જે કોઈ ડ્રાયફ્રૂટ વેચતા હોય, આપણે જાવજકોટમાં ચોખા બજાર છે, તમારે ત્યાં પેલા પરામાં જાઓ મોટરસાયકલ માંડ જાય એવી હોય. અને એમાં તમે જાઓ એટલે તમને કાં ઘઉંના બાચકા ઉપર કે કાં ચોખાના બાચકા ઉપર કે એની ઉપર બેહાડે. ખુરશી ન હોય બેસવાની. બરાબર, એવો અમારો માલ વેચે. અને એ અમે માલ મૂકીને એટલે આમ કહી દે તમારી ક્વોલિટી નહીં હાલે, જાવ. અને આપણે રાજકોટમાં ચોખા બજારમાં પરબત પ્રભુ એવું કંઈક નામ છે, એક જ પટેલની દુકાન છે. એટલે એને મને બિહારીને કીધું, દીકરા બહુ જાજો આગળ ન ગયો તો આ બંધ કરી દે, આપણું કામ નથી. એટલે મેં એ દાદાને એવું કીધું, દાદા ભલે 100 બંધ થઈ ગયા પણ આ આપણું કામ નથી ને, એ આપણે કરીને બતાવવું છે. હવે એનું તમે મને શું કરી શકું ને એ બતાવો, બંધ કરવાનું બતાવો. અને મને ચોખ્ખું કીધું હતું કે દીકરા બહુ આગળ ન વધો ને તો આ રેવા આ બધા આપણે થકવી દે. બરાબર, આ લુવાણા સિંધી આપને ટકવા નહીં દે. બરાબર, એ તારી પાસેથી 100 રૂપિયાનું બાકી માલે છે અને આગળ 90-95 રૂપિયામાં રોકડામાં વેચી નાખશે અને બીજામાં એ કમાઈ લે. એમ કરીને એ તારા પૈસા તને કમાવાની છે. એટલે મેં કીધું એ બધી વાત તો સાચી. હવે આપણે સિંહની સવારી તો કરી નાખી છે. હવે આમાંથી નીકળવું કેમ એમ નહીં, આમાંથી તરીને બહાર કેમ નીકળવું એ સમજાવો, બાકી તો બધું થઈ જશે. એટલે અમે અત્યારે રિટેલ સુધી ગયા. રિટેલમાં આજે અમે માલ વટથી વેચી છે અને આજની તારીખમાં અમારા જેવી ક્વોલિટી તમે ગમે એની લઈ આવો ના મળે. એ એક 100% હું ગેરંટી સાથે કહું છું. અને 20 થી 30 રૂપિયા આજે રિલાયન્સ જેવી રિલાયન્સ કંપની અમને વધારે આપે છે બીજા કરતા. હમણાં જ મેં હજી 2 દિવસ પહેલા રિલાયન્સને 10 ટન માલ આપ્યો. માર્કેટમાંથી એને લીધો છે એના કરતા 25 રૂપિયા કિલોએ મને વધારે દઈને માલ લીધો. અને કાયમી માટે એ મારી પાસેથી 20 થી 25 રૂપિયા ઊંચામાં લે છે. જ્યારે ક્વોલિટી જોતી હોય ત્યારે મારી પાસે આવે છે. એટલે જે જનરલ નવા ધંધાવાળાને એક વસ્તુ છે કે કોઈને ટકવું હોય બિઝનેસમાં તો અત્યારે કોમ્પિટિશન પુષ્કળ છે. તમારે પ્રોક્યુરમેન્ટમાં તમારું પોતાનું ડાયરેક્ટ હોય અને સેલ તમારું પોતાનું ડાયરેક્ટ હોય તો તમને કોઈ માણસ થકાવી ન શકે. હા, પણ તમારે બ્રાન્ડ ડેવલપમેન્ટ કરવા માટે મિનિમમ 10 વર્ષ જોઈએ.